નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શારદા સંકુલ સંચાલિત શ્રી વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ ઠાસરા તરફથી હું મિત્તલ પરમાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10માં પ્રથમ વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે અભ્યાસ કરીશું. મિત્રો, પરીક્ષા માટે આ પ્રકરણના કુલ ગુણ 4 છે, એટલે કે બોર્ડની પરીક્ષા માટે આ પ્રકરણ કુલ 4 ગુણનું રહેશે. આપણા પ્રકરણનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો સર્વપ્રથમ તો રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? તો રાસાયણિક પ્રક્રિયા એટલે જ્યારે કોઈ પણ પદાર્થમાં રાસાયણિક ફેરફાર થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય. રાસાયણિક ફેરફાર એટલે કેવા ફેરફારો? તો તેની અવસ્થામાં ફેરફાર થાય, એટલે કે ઘન હોય તો પ્રવાહી બને, પ્રવાહી હોય તો વાયુ બને, તો તે રાસાયણિક ફેરફાર થયો કહેવાય. બીજો, તેના રંગમાં પરિવર્તન થાય, તેનું તાપમાન બદલાય, તો રાસાયણિક ફેરફાર થયો કહેવાય. અને રાસાયણિક ફેરફાર થાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય. એટલે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? જ્યારે કોઈ પણ પદાર્થમાં રાસાયણિક ફેરફાર થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય. રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ. તો રોજિંદા જીવનમાં આપણને ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે. પહેલું તો ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધનું બગડી જવું. ઉનાળામાં શું થાય? સામાન્ય તાપમાન હોય છે, ઓરડાનું તાપમાન હોય છે, તો પણ દૂધ બગડી જાય છે. તો એ શું કહેવાય? રાસાયણિક ફેરફાર થયો કહેવાય. અને રાસાયણિક ફેરફાર થયો એટલે એ રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય. બીજું છે લોખંડનું કટાવું. લોખંડને લાંબા સમય સુધી મૂકી રાખવામાં આવે તો એના ઉપર કથ્થાઈ રંગનું એક પડ બાજી જાય છે, એટલે કે તે કટાઈ જવું એવું કહેવામાં આવે છે. તો તે પણ શું કહેવાય છે? રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય. ત્રીજી પ્રક્રિયા છે દ્રાક્ષનું આથવણ થવું. ચોથું છે શરીરમાં ખોરાકનું પાચન થવું. પાંચમી પ્રક્રિયા છે શ્વાસોચ્છ્વાસની ક્રિયા. છઠ્ઠું છે ફળોનું પાકવું. આગળ જોઈએ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઘણા બધા ફેરફારો જોવા મળે છે. આગળ જણાવ્યું તેમ પહેલું તેની અવસ્થામાં પરિવર્તન થાય છે. બીજું, તેના રંગમાં પરિવર્તન થાય છે. ત્રીજું, વાયુનું ઉત્સર્જન થાય છે. ચોથું, તાપમાનમાં પરિવર્તન થાય છે. હવે આ થતા ફેરફારો વિશે આપણે વિસ્તૃતમાં થોડો અભ્યાસ કરીએ. પહેલો ફેરફાર છે અવસ્થામાં પરિવર્તન. તો અવસ્થામાં પરિવર્તન કેવી રીતે જોવા મળે છે? તો ઘન અવસ્થા હોય તો એમાંથી પ્રવાહી અવસ્થા બને છે. પ્રવાહી અવસ્થા હોય તેમાંથી વાયુ અવસ્થા બને છે. તો રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે તેની અવસ્થામાં આ પ્રમાણે પરિવર્તન થતું જોવા મળે છે કે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ. બીજો નંબર છે તેના રંગમાં પરિવર્તન. તો રંગમાં પરિવર્તન સમજવા માટે ચાલો એક ઉદાહરણ જોઈએ કે જ્યારે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ મિશ્ર કરતાં તે પીળા રંગનું બને છે. જ્યારે લેડ નાઇટ્રેટનું દ્રાવણ લઈએ છીએ આપણે અને પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ લઈએ છીએ, એ બંને દ્રાવણોને જ્યારે મિશ્ર કરવામાં આવે છે ત્યારે તે દ્રાવણ
પીળા રંગનું બને છે. એના રંગમાં આપણને ફેરફાર થતો જોવા મળે છે, એટલે આપણે શું કહી શકીશું? તેમાં રાસાયણિક ફેરફાર થયો તેમ કહી શકીશું. ત્રીજા નંબર પર છે વાયુનું ઉત્સર્જન. વાયુનું ઉત્સર્જન સમજવા માટે તમને એક પ્રક્રિયા આપેલી છે, એ પ્રક્રિયા સમજીએ. તો એક કોનિકલ ફ્લાસ્ક લેવાનું છે, તેમાં ઝીંકના દાણા લો, તેમાં મંદ HCl અથવા H2SO4 એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો. હવે તેમની વચ્ચે પ્રક્રિયા થઈ H2 વાયુ ઉત્પન્ન થાય છે. H2 વાયુ એટલે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, એટલે વાયુનું ઉત્સર્જન થાય છે. શું કરીએ છીએ? સર્વપ્રથમ એક કોનિકલ ફ્લાસ્ક લેવાનો છે. એ કોનિકલ ફ્લાસ્કમાં ઝીંકના દાણા લેવામાં આવે છે, તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl અથવા મંદ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું છે. ત્યારે તેમની વચ્ચે પ્રક્રિયા થઈ H2 વાયુ ઉત્પન્ન થાય છે. જ્યારે ઝીંકના દાણામાં HCl, H2SO4 બંનેમાંથી કોઈ પણ એસિડ ઉમેરો છો ત્યારે તેમાં રાસાયણિક પ્રક્રિયા જોવા મળે છે, રાસાયણિક ફેરફાર જોવા મળે છે અને આપણને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે. હાઇડ્રોજન વાયુનું ઉત્સર્જન જોવા મળે છે. આગળનો ફેરફાર છે તાપમાનમાં પરિવર્તન. તો જ્યારે ઉપરની પ્રક્રિયા જોઈ તેમાં વાયુના ઉત્સર્જન સમયે તેની આસપાસ હાઇડ્રોજન વાયુના પરપોટા દેખાય છે અને ફ્લાસ્ક ગરમ થાય છે, એટલે કે તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. જ્યારે આ પ્રક્રિયા જોઈએ આપણે ઉપરની, ત્યારે હાઇડ્રોજન વાયુનું ઉત્સર્જન થાય છે. તે સમયે શું થાય છે? ફ્લાસ્ક ગરમ થાય છે. ફ્લાસ્ક ગરમ થાય છે એટલે તેના તાપમાનમાં ફેરફાર થતો જોવા મળે છે, તેના તાપમાનમાં વધારો થતો જોવા મળે છે, એટલે કે તેના તાપમાનમાં પરિવર્તન થતું જોવા મળે છે. આગળનો પોઈન્ટ જોઈએ આપણે કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવામાં આવે છે. તો રાસાયણિક સમીકરણ લખવા માટે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે છે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. જેમ કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, તો શું બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. મેગ્નેશિયમની પટ્ટી લીધી છે એટલા માટે મેગ્નેશિયમ લખ્યું, વત્તા કોની હાજરીમાં સળગાવવામાં આવે છે? હવામાં સળગાવવામાં આવે છે. હવામાં એટલે કે ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે છે. તો આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આપણને શું મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તેને સંક્ષિપ્ત સ્વરૂપમાં પણ લખી શકાય છે. સંક્ષિપ્ત સ્વરૂપમાં એટલે કે ટૂંકા સ્વરૂપે પણ લખી શકાય છે. મેગ્નેશિયમ એની સંજ્ઞા છે Mg વત્તા ઓક્સિજન એની સંજ્ઞા છે O2. તો આપણને મળે છે શું? MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે આ જે ડાબી બાજુ જે છે એને શું કહેવામાં આવે છે? પ્રક્રિયકો. અને જે જમણી બાજુ આપણને મળે છે એને શું કહેવામાં આવે છે? નિપજો કહેવામાં આવે છે. અહીંયા તમને મેં કીધું તેમ પ્રક્રિયકોને તીરની ડાબી બાજુ એટલે કે LHS લેફ્ટ હેન્ડ સાઈડ અને નિપજોને તીરની જમણી બાજુ RHS એટલે કે રાઈટ હેન્ડ સાઈડ લખવામાં આવે છે. ટૂંકમાં પ્રક્રિયકોને તીરની ડાબી બાજુ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ અને નિપજોને તીરની જમણી બાજુ એટલે કે રાઈટ હેન્ડ સાઈડમાં લખવામાં આવે છે. એક કરતાં વધુ પ્રક્રિયકો કે નિપજોની વચ્ચે વત્તાની સંજ્ઞા મૂકવામાં આવે છે, પ્લસની સંજ્ઞા મૂકવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો
પ્રક્રિયકો છે તે 2 છે, એક કરતાં વધુ છે, એટલે તે બંને વચ્ચે પ્લસની સંજ્ઞા મૂકવામાં આવી છે. તેવી જ રીતે તમે નિપજોમાં એક કરતાં જો વધારે નિપજ મળે તો તમે બંને નિપજોની વચ્ચે પ્લસની નિશાની મૂકી શકો છો. આગળનો મુદ્દો છે અસમતોલિત રાસાયણિક સમીકરણ. અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોના પરમાણુની સંખ્યા સરખી ન હોય તેવા સમીકરણને અસમતોલિત સમીકરણ કહે છે. એટલે કે ડાબી બાજુ પરમાણુની સંખ્યા અને જમણી બાજુના પરમાણુની સંખ્યા એક સમાન હોય નહીં તો તેવા સમીકરણને શું કહેવામાં આવે? અસમતોલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. બંને બાજુ પરમાણુઓની સંખ્યા સમાન નથી એટલા માટે અસમતોલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે Mg એટલે કે મેગ્નેશિયમ વત્તા O2 એટલે કે ઓક્સિજન. તો આપણને નિપજ મળે છે MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે આપણે ડાબી બાજુ અને જમણી બાજુ પરમાણુઓની સંખ્યા ગણીએ. તો ડાબી બાજુ તમે મેગ્નેશિયમ જોશો તો કેટલા છે? 1 છે. એની આગળ કે પાછળ કોઈ અંક લખેલો નથી એટલા માટે પરમાણુની સંખ્યા કેટલી છે? 1. અને જમણી બાજુ જોઈશું તો Mg કેટલા છે? 1. એટલે મેગ્નેશિયમ પરમાણુની સંખ્યા ડાબી બાજુ અને જમણી બાજુ એક સમાન છે. હવે જોઈએ ઓક્સિજન પરમાણુની સંખ્યા. તો ઓક્સિજન પરમાણુની સંખ્યા તમે ડાબી બાજુ જોશો તો કેટલી છે? 2 છે. O2 2 છે. જમણી બાજુ જોશો ઓક્સિજન પરમાણુની સંખ્યા તો કેટલી છે? 1 જ છે. એની આગળની સાઈડ કે નીચે કોઈ સંખ્યા લખવામાં આવેલી નથી એટલા માટે ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી છે? ડાબી બાજુ 2 છે અને જમણી બાજુ 1 છે. એટલે કે બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન નથી એટલા માટે આપેલ જે રાસાયણિક સમીકરણ જે છે એ અસમતોલિત રાસાયણિક સમીકરણ છે. અસમતોલિત સમીકરણને મેગ્નેશિયમના દહન માટેનું માળખાકીય કંકાલ રાસાયણિક સમીકરણ કહે છે. અસમતોલિત સમીકરણને શું કહેવાય? મેગ્નેશિયમના દહન માટેનું માળખાકીય એટલે કે કંકાલ રાસાયણિક સમીકરણ કહે છે. આગળ જોઈએ મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે? તો મેગ્નેશિયમ જે છે એ ક્રિયાશીલ ધાતુ છે. તેને ખુલ્લી રાખતા નિષ્ક્રિય પડ બને છે. મેગ્નેશિયમ એક ક્રિયાશીલ ધાતુ છે, હવા સાથે સરળતાથી પ્રક્રિયા કરી શકે છે. હવે તેને ખુલ્લી રાખવામાં આવે તો તેના ઉપર એક પડ બાજી જાય છે, ક્ષારનું એક પડ બાજી જાય છે. એ પડ બાજી જાય છે એટલા માટે જો એને સાફ કરવામાં ના આવે તો તે સરળતાથી સળગી શકતી નથી. તેથી તેને કાચ પેપર વડે સાફ કરવાથી તે ઓક્સિજન સાથે સરળતાથી પ્રક્રિયા કરે છે. આ માટે તેને સળગાવતા પહેલાં સાફ કરવામાં આવે છે. આથી જો તેને કાચ પેપર વડે સાફ કરવામાં આવે તો તે ઓક્સિજન સાથે સરળતાથી પ્રક્રિયા કરે છે અને એટલા માટે જ તેને સળગાવતા પહેલાં સાફ કરવામાં આવે છે. આગળનો મુદ્દો છે દળ સંચયનો નિયમ અથવા તેને બીજા શબ્દોમાં દ્રવ્ય સંચયનો નિયમ પણ કહેવામાં આવે છે. તો શું કહે છે આ નિયમ? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. કોઈ પણ રાસાયણિક ફેરફાર થાય છે. રાસાયણિક ફેરફાર થાય ત્યારે શું થાય છે? રાસાયણિક પ્રક્રિયા થાય છે. એ રાસાયણિક પ્રક્રિયા થાય છે તે દરમિયાન નવું દળ સર્જાતું નથી કે જે દળ છે એનો વિનાશ પણ થઈ શકતો નથી. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. રાસાયણિક સમીકરણને શા માટે સમતોલિત કરવા જોઈએ? શા માટે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા જોઈએ આપણે? તો દળ સંચયના નિયમ અનુસાર રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહે છે. આપણે જોયું તેમ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન
દળનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી, એટલે કે પ્રક્રિયકો અને નિપજોનું દળ કેવું રહે છે? સમાન રહે છે. આથી પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. એટલા માટે શું કરવું પડે? પરમાણુઓ જે છે એની સંખ્યા બંને બાજુ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ એક સરખી રાખવી જરૂરી છે. જેમ કે Zn પ્લસ H2SO4 એટલે કે ઝીંક વત્તા સલ્ફ્યુરિક એસિડ. તો આપણને જવાબમાં મળે છે, નિપજમાં મળે છે ZnSO4 ઝીંક સલ્ફેટ વત્તા H2 હાઇડ્રોજન વાયુ. હવે બંને બાજુ પરમાણુની સંખ્યા જોઈએ. ડાબી બાજુ પરમાણુની સંખ્યા, ઝીંક પરમાણુની સંખ્યા, ઝીંક કેટલા છે? 1, Zn 1 છે. તો જમણી બાજુ Zn 1 છે. હાઇડ્રોજન પરમાણુની સંખ્યા જોઈએ તો હાઇડ્રોજન પરમાણુ ડાબી બાજુ 2 છે અને જમણી બાજુ પણ હાઇડ્રોજન પરમાણુ કેટલા છે? 2 છે. ડાબી બાજુ સલ્ફર પરમાણુ જોઈએ તો ડાબી બાજુ સલ્ફર પરમાણુની સંખ્યા 1 છે, જમણી બાજુ પણ સલ્ફર પરમાણુની સંખ્યા 1 છે. ઓક્સિજન પરમાણુની સંખ્યા જોઈએ તો ડાબી બાજુ ઓક્સિજન પરમાણુની સંખ્યા 4 છે અને જમણી બાજુ પણ ઓક્સિજન પરમાણુની સંખ્યા 4 છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.